નમસ્કાર. ધોળકા એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી શિયુષા સ્ત્રી અધ્યાપન મંદિરમાં આજના આ ઓનલાઈન વિડીયોના તાસમાં હું સર્વ તાલીમાર્થી બહેનોને આવકારું છું. ડીએલએડ અભ્યાસક્રમ પ્રથમ વર્ષ કોર્સ 4A ગુજરાતીમાં પ્રાવીણ્ય સજ્જતા અંતર્ગત આજે આપણે પ્રકરણ 2 ગુજરાતી ભાષાનો ઇતિહાસ અને સાહિત્ય સ્વરૂપોની અંદર તેના છેલ્લા મહત્ત્વના મુદ્દાની ચર્ચા કરીશું. આજનો આપણો મુદ્દો છે ગુજરાતી સાહિત્યના ગદ્ય સ્વરૂપો. તાલીમાર્થી બહેનો, આજના આ વિડીયોના તાસમાં આપણે ગુજરાતી સાહિત્યના વિવિધ ગદ્ય સ્વરૂપોનો અભ્યાસ કરીશું. સર્વપ્રથમ આપણે જોઈશું નવલિકા, જેને ગુજરાતી સાહિત્યમાં ટૂંકી વાર્તા પણ કહી શકીએ છીએ. કથાના 2 મુખ્ય સ્વરૂપો છે, તે નવલકથા અને નવલિકા. આ 2 સ્વરૂપો આપણને 19મી અને 20મી સદીના સંધિકાળમાં પ્રાપ્ત થયેલા છે, જ્યારે અંગ્રેજી કેળવણીની શરૂઆત અને વિશ્વના અન્ય દેશોમાં થયેલા વિચારોની ક્રાંતિ એ આપણા ગુજરાતી સાહિત્યમાં તેની અસર તળે જ્યારે ઝીલાઈ, ત્યારે આવા વિવિધ ગદ્ય સ્વરૂપોનું આલેખન થયેલું જોવા મળે છે. તેમાં નવલિકા એ ખૂબ જ ખેડાયેલો સાહિત્ય પ્રકાર છે. નવલિકા એટલે કે ટૂંકી વાર્તા થોડા સમય ઉપર જ વિશિષ્ટ સ્વરૂપ લઈને જન્મેલો આ સાહિત્ય પ્રકાર છે. નવલિકાનો ઉદ્ભવ તેની લોકપ્રિયતા વર્તમાન યુગની ઝડપને આભારી હોવાનું વિવેચકો માને છે, પણ ટૂંકી વાર્તાનું અંશ તો આપણને હિતોપ્રદેશ અને પંચતંત્રમાં પણ જોવા મળે છે. આમ છતાં 20મી સદીના આરંભમાં જે નવલિકા નવા સ્વરૂપે આવી તે યંત્રયુગ અને માનવીની દોડધામ અને હાડમારી ભર્યા જીવનને આભારી છે. નવલકથા અને નવલિકા વચ્ચેનો એક સામાન્ય તફાવત જો આપણે જોવા જઈએ તો નવલિકામાં જીવનનો એક નાનકડો ભાગ જ આવે છે, જ્યારે નવલકથામાં કોઈ વ્યક્તિનું આખું જીવન કે જીવનનો મોટો ભાગ આલેખવામાં આવે છે. તાલીમાર્થી બહેનો, અહીંયા નવલકથા અને નવલિકા વચ્ચેનો આપણે ભેદ ફરી એકવાર સમજવાનો પ્રયત્ન કરીશું. નવલિકા એટલે ટૂંકી વાર્તા. નવલિકામાં જ્યાં જીવનનો એક નાનકડો ભાગ આલેખવામાં આવે છે, ત્યાં નવલકથામાં કોઈ વ્યક્તિનું આખું જીવન કે જીવનનો મોટો ભાગ આલેખવામાં આવે છે. નવલકથામાં જીવનની અખિલાઈ જોવા મળે છે, જ્યારે નવલિકામાં આમ નથી થતું. નવલિકાકાર માટે વસ્તુની પસંદગી, બિનજરૂરી વસ્તુનો ત્યાગ અને સુબદ્ધતાએ મહત્ત્વના બને છે. ટૂંકી વાર્તા કે નવલિકા નવલકથાની જેમ સંપૂર્ણ જીવનનો ખ્યાલ કદાપી આપી શકે નહીં. જો આપણે ટૂંકી વાર્તા એટલે શું એ સમજવું હોય તો ધૂમકેતુએ તેની વ્યાખ્યા આપવાનો સુંદર પ્રયાસ કર્યો છે. જે વીજળીના ચમકારા પેઠે એક દ્રષ્ટિબિંદુ રજૂ કરતા સોંસરવી નીકળી જાય અને બીજી ઝાઝી લપછપ વિના અંગુલી નિર્દેશ કરી સૂતેલી લાગણીઓને જગાડીને વાચકની આસપાસ એક નવીન કલ્પના સૃષ્ટિ ઘડી કાઢે તે ટૂંકી વાર્તા. ધૂમકેતુએ ખૂબ જ સુંદર રીતે આ ટૂંકી વાર્તાની વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કર્યો છે. ટૂંકમાં કહીએ તો વીજળીના ચમકારાની પેઠે એક લીસોટાની જેમ એક ગર્ભિતાર્થ આપણને જ્યારે સૂચવી જાય તેને આપણે ટૂંકી વાર્તા કહી શકીએ છીએ. ગુજરાતી પ્રથમ ટૂંકી વાર્તાનો આરંભ 1913માં મલ્યાનિલની ગોવાલણીથી થયો હતો. ટૂંકી વાર્તાના લેખકોમાં કમા મુનશી, ધનસુખલાલ, ગોવર્ધનરામ જોશી, ધૂમકેતુ, પન્નાલાલ, ઈશ્વર પેટલીકર, ગુલાબદાસ બ્રોકર, ચુનીલાલ મંડ્યા, સુરેશ જોશી, મધુરાય, ચંદ્રકાંત બક્ષી, રાવજી પટેલ અને ધીરુ ઠાકર વગેરે લેખકો મુખ્ય જોવા મળે છે. તેમાંય ધૂમકેતુની પોસ્ટ ઓફિસ તો વિશ્વની ધ 10 ટેલ્સ એટલે કે વિશ્વની 10 શ્રેષ્ઠ વાર્તાઓમાં નામ મેળવ્યું છે. તો ધૂમકેતુની પોસ્ટ ઓફિસ વાર્તા એટલે કે ટૂંકી વાર્તા એ ખૂબ જ પ્રસિદ્ધ છે.
આ હતું ગુજરાતી ટૂંકી વાર્તાનું સ્વરૂપ. હવે આપણે ગુજરાતી સાહિત્યનું બીજું ગદ્ય સ્વરૂપ એટલે કે નવલકથાને સમજવાનો પ્રયત્ન કરીશું. નવલકથા નાના મોટા સૌને આનંદ આપનાર ગદ્ય છે, એટલે જ એ સૌથી વધુ લોકપ્રિય છે. વિષય વૈવિધ્ય હોવાથી દરેકને રુચિ પ્રમાણેનું વાંચન સાહિત્ય આ નવલકથામાં મળી રહે છે. નવલકથાનું આયોજન જ આનંદ આપવાનું છે. આમ છતાં સાચી કલા એથી વિશેષ છે. નવલકથા મુખ્યત્વે જીવન દર્શન કરાવે છે. નવલકથા એટલે ગદ્યમાં લખેલ અમુક વ્યથાઓ અને વિસ્તારવાળો વાર્તારૂપ વૃત્તાંત. ગુજરાતી સાહિત્યની પ્રથમ નવલકથા એ કરણ ઘેલો હતી, જેના રાઇટર નંદશંકર તુળજાશંકર મહેતા હતા. મૈપતરામ નીલકંઠે સધરા જયસંગ જેવી ઐતિહાસિક અને સાસુઓની લડાઈ જેવી સામાજિક નવલકથાઓ આપણને આપેલી છે. હરગોવિંદદાસ કાંટાવાળાએ અંધેરી નગરીનો ગંધર્વસેન નામની નવલકથા આપેલી છે. ગુજરાતી સાહિત્યની શ્રેષ્ઠ નવલકથામાં જેમણે નામના મેળવી છે, જો એ આપણે કહી શકીએ તો પંડિત યુગની અંદર ગોવર્ધનરામ ત્રિપાઠીએ સરસ્વતીચંદ્ર નામની ઉત્તમ નવલકથા આપણને આપેલી છે. તો ગુજરાતી સાહિત્યની શ્રેષ્ઠ નવલકથામાં જેનું નામ ગણી શકાય તે સરસ્વતીચંદ્ર, અને ગુજરાતી સાહિત્યની પ્રથમ નવલકથા જો કોઈને કહેવી હોય તો તે કરણ ઘેલો. આપણે યાદ રાખીશું તાલીમાર્થી બહેનો કે ગુજરાતી સાહિત્યની પ્રથમ નવલકથા એટલે કરણ ઘેલો, જે ઐતિહાસિક હતી. અને ગુજરાતી સાહિત્યની શ્રેષ્ઠ નવલકથા જો કોઈને કહી શકાય તો ગોવર્ધનરામ ત્રિપાઠીની સરસ્વતીચંદ્ર. નવલકથા વિશે વધારે માહિતી મેળવીએ તો ગુજરાતી સાહિત્યમાં ઐતિહાસિક નવલકથાઓમાં રચનાની અંદર કમા મુનશીનું નામ એ અગ્રતા મેળવે છે. કમા મુનશીએ ઐતિહાસિક નવલકથાઓ ખૂબ જ સુંદર આપણને આપેલી છે, જેમાં પાટણની પ્રભુતા, રાજાધિરાજ અને જય સોમનાથ તેમજ પૌરાણિક અને સામાજિક નવલકથાઓ એમણે આપણને આપેલી છે. અર્વાચીન યુગના નવલકથાકારોમાં રમણલાલ વસંતલાલ દેસાઈ, ઝવેરચંદ મેઘાણી, ધૂમકેતુ, ચુનીલાલ વ શાહ, ગુણવંતરાય આચાર્ય, પન્નાલાલ પટેલ, ઈશ્વર પેટલીકર, ચુનીલાલ મડિયા, મનુભાઈ પંચોળી, આ ઉપરાંત સારંગ બારોટ, વિઠ્ઠલભાઈ પંડ્યા, રઘુવીર ચૌધરી, રાવજી પટેલ, રાધેશ્યામ શર્મા, દુર્બેન પટેલ અને કુંદનિકા કાપડિયા જેવા સાહિત્યકારોએ ઉત્તમ નવલકથાઓ આપણને આપેલી છે. ત્યારબાદ ગુજરાતી સાહિત્યનું ત્રીજું ગદ્ય સ્વરૂપ એટલે કે નિબંધ. અન્ય સાહિત્ય પ્રકારોની જેમ નિબંધ પણ ગુજરાતી સાહિત્યમાં પુષ્કળ ખેડાયેલું એક સાહિત્ય સ્વરૂપ છે. નવલકથા અને નવલિકાની જેમ પાશ્ચાત્ય સાહિત્યના સંપર્કને કારણે એટલે કે પશ્ચિમી વિચારસરણીઓના સંપર્કને કારણે ગુજરાતી સાહિત્યમાં નિબંધ સાહિત્યના ગદ્ય સ્વરૂપને સ્વીકારાયું છે. સાહિત્યના ભારે ખમપણાથી ચિત્ત જ્યારે મુક્ત હોય અને કંઈક સ્મરણોમાં રાચી પોતાને થયેલા અનુભવો વિશે વિચાર કરતું હોય ત્યારે નિબંધનું સર્જન થાય છે. આવા સ્મરણો જ્યારે લખવાની આપણને પ્રેરણા થાય ત્યારે નિબંધ સર્જન થતું જોવા મળે છે. નિબંધ એટલે શું જો આપણે કહેવું હોય તો જે સાહિત્ય રચનામાં સંગઠન હોય, બુદ્ધિનું તત્વ હોય, અનાવશ્યક વિસ્તાર ન હોય અને જેમાં વિષય દ્વારા વ્યક્તિના વ્યક્તિત્વનું પ્રકાશન થતું રહેતું હોય તેવી પૂર્ણ, સંક્ષિપ્ત અને વ્યક્તિત્વનિષ્ઠ સાહિત્ય રચના એટલે જ નિબંધ. ફરી એકવાર કે નિબંધ એટલે શું તો જે સાહિત્ય રચનામાં સંગઠન હોય, બુદ્ધિતત્વ હોય, અનાવશ્યક વિસ્તાર ન હોય અને જેમાં વિષય દ્વારા વ્યક્તિના વ્યક્તિત્વનું પ્રકાશન થતું રહેતું હોય તેવી પૂર્ણ, સંક્ષિપ્ત અને વ્યક્તિત્વનિષ્ઠ સાહિત્ય રચના એટલે નિબંધ. ગુજરાતી સાહિત્યની અંદર પ્રથમ નિબંધ રચના કોણે કરી, ક્યારે કરી અને તે નિબંધનો વિષય શું હતો તે જાણવું હોય તો ગુજરાતી સાહિત્યમાં પ્રથમ નિબંધ હતો મંડળી મળવાથી થતા લાભ, જેના રાઇટર હતા કવિવર નર્મદ. જે નિબંધની રચના ઈસવીસન 1851માં થયેલી હતી. આમ આપણે કહી શકીએ ગુજરાતી સાહિત્યનો પ્રથમ નિબંધ મંડળી મળવાથી થતા લાભ,
જે નર્મદે લખેલો હતો અને જેની રચના ઈસવીસન 1851માં થયેલી જોવા મળે છે. નિબંધને કલાત્મક ઘાટ આપનાર નવલરામ છે. ત્યાર પછી રણજીતરામ, ચંદ્રશેખર પંડ્યા, ઉત્તમલાલ ત્રિવેદી એ ગુજરાતી નિબંધો આપણને આપેલા છે. તે સિવાય અન્ય રાઇટરો જેવા કે મણિલાલ દ્વિવેદી, રમણભાઈ નીલકંઠ, આનંદ શંકર ધ્રુવ એ સામાયિકોમાં નિબંધો આપેલા. ત્યારબાદ કાકા સાહેબ કાલેકર, કિશોરલાલ મશરૂવાળા, રાવી પાઠક, વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, જ્યોતિન્દ્ર દવે, ગગન વિહારી મહેતા, વિનોદિની નીલકંઠ, ઉમાશંકર જોશી, બકુલ ત્રિપાઠી, ગુણવંશ શાહ, પ્રવીણ દરજી, મણિલાલ હ પટેલ, ડૉક્ટર ભોળાભાઈ પટેલના નિબંધોએ ગુજરાતી નિબંધ સાહિત્યને સમૃદ્ધ બનાવવામાં ખૂબ જ ફાળો આપેલો છે. તો આ હતું નિબંધના સાહિત્ય સ્વરૂપની સમજ. હવે આપણે ગુજરાતી સાહિત્યનું ચોથું ગદ્ય સ્વરૂપ એટલે કે જીવનચરિત્ર વિશે માહિતી મેળવીશું. જીવનચરિત્ર એક એવો સાહિત્ય પ્રકાર છે કે જે એકી વખતે ઇતિહાસ કે વિજ્ઞાન અને કલાના તત્વોનું સામંજસ્ય સાધી જ્ઞાનનિષ્ઠ, કલાનિષ્ઠ આસ્વાદની અનુકૂળતા કરી આપે છે. અમુક ચોક્કસ સ્થળ કાળ જીવી ગયેલા ચોક્કસ વ્યક્તિઓના જીવનનું ઇતિહાસનિષ્ઠ નિરૂપણ કરતો ગદ્ય પ્રકાર એટલે જીવન. ફરી એકવાર, અમુક ચોક્કસ સ્થળ કાળ જીવી ગયેલી ચોક્કસ વ્યક્તિઓના જીવનનું ઇતિહાસનિષ્ઠ નિરૂપણ કરતો ગદ્ય પ્રકાર એટલે જીવન ચરિત્ર. ત્યારબાદ પાંચમું ગદ્ય સ્વરૂપ છે આત્મકથા કે આત્મચરિત્ર. આત્મચરિત્ર પણ ગદ્ય સ્વરૂપનું જ એક વૃત્તાંત છે, પરંતુ તેમાં કરતા જ કથાનો પ્રધાન નાયક જોવા મળે છે. ગંભીર અને સત્ય પ્રતિષ્ઠા આત્મસમીક્ષા જ આત્મકથા અભિધાનને યોગ્ય ગણાવી શકાય. સત્ય સૂત્રથી જોડાયેલા વ્યક્તિનો ચિતાર એટલે આત્મકથા કે આત્મચરિત્ર. ફરી એકવાર, આત્મકથા કે આત્મચરિત્ર એટલે શું? તો સત્ય સૂત્રથી જોડાયેલા વ્યક્તિનો ચિતાર એટલે કે આત્મચરિત્ર કે આત્મકથા કહી શકાય. આત્મકથામાં પોતાના જીવનની સામગ્રી સત્યને વફાદાર રહીને આલેખવાની હોય છે. આત્મકથા કે આત્મચરિત્ર વિશેની જો વાત કરીએ તો ગુજરાતી સાહિત્યમાં સત્યના પ્રયોગો એ ગાંધીજી રચિત જે આત્મકથા છે, જેને ગુજરાતી સાહિત્યની શ્રેષ્ઠ આત્મકથામાં સ્થાન મળેલ છે. તે સિવાય ગુજરાતી સાહિત્યની પ્રથમ આત્મકથા જો કહેવી હોય તો મારી હકીકત જે નર્મદ રચિત હતી તે આત્મકથા એ ગુજરાતી સાહિત્યની પ્રથમ આત્મકથા કહી શકાય છે. તે સિવાય સ્મરણયાત્રા કાકા સાહેબ કાલેલકર જેવી ગુજરાતી સાહિત્યની પ્રસિદ્ધ આત્મકથાઓની અંદર સ્થાન પામેલ છે. છઠ્ઠું ગદ્ય સ્વરૂપ તે નાટક છે. નાટક એ સાહિત્યના બધા સ્વરૂપોમાં વિશિષ્ટ પ્રકારનું એક ગદ્ય સ્વરૂપ છે. અન્ય ગદ્ય સ્વરૂપોની જેમ નાટક કેવળ લખાયેલા શબ્દો ઉપર એની અસર પર આધાર રાખતું નથી. નાટકની સંપૂર્ણ અસર અનુભવવા માટે સર્જક, અભિનેતા અને અભિનેત્રીઓ અને પ્રેક્ષકો એમ ત્રણેયની અપેક્ષા રહે છે. એટલે કે ગદ્યનું આ સ્વરૂપ એ લોકભોગ્ય અને લોકપ્રિય સ્વરૂપ છે. નાટકનો લેખક વિષય વસ્તુની પસંદગીમાં બહુ સ્વતંત્ર નથી. મર્યાદિત હદમાં રહીને જ એક જ બેઠકે 2 કે 3 કલાકમાં પૂર્ણ કરી ભાવક તેને માણી શકે છે. નવલકથા કે નવલિકાનો સર્જક લાંબા વર્ણનો દ્વારા રસ નિષ્પન્ન કરી શકે છે, જ્યારે નાટક લેખકે તખ્તા પર એ દ્રશ્યોને તાદ્રશ કરવા પડે છે. કોઈ પણ નાટકની સંપૂર્ણ સફળતાનો આધાર તે તેના નાટકના અંગોના વસ્તુઓના સંકલન પર રહેલું છે. નાટકની સફળતા માટે આપણે નાટકના સમગ્ર અંગોને સંપૂર્ણ રીતે ધ્યાન રાખીને સફળતાપૂર્વક જો તેને રજૂ કરી શકીએ તો ઉત્તમમાં ઉત્તમ નાટકનું સર્જન કરી શકીએ.
નાટકના મુખ્ય અંગો નીચે મુજબ છે. સૌથી પ્રથમ વસ્તુ સંકલન, બીજું છે પાત્રાલેખન, ત્રીજું છે સંવાદ, ચોથું છે દેશકાલ અને વાતાવરણ, પાંચમું છે સંઘર્ષ, છઠ્ઠું છે શૈલી, સાતમું છે જીવન દર્શન, આઠમું છે તખ્તાલાયકી, 9 રસ નિષ્પત્તિ અને 10મું છે ત્રિવિધ એક્ય, જેમાં સર્જક, અભિનેતા, અભિનેત્રીઓ અને પ્રેક્ષક એમ ત્રણેયના ત્રિવિધ એક્યનો સમાવેશ થતો જોવા મળે છે. તો કોઈ પણ નાટકની સર્જન અને તેની સફળતાનો આધાર એ નાટકના સંપૂર્ણ અંગોના સંકલન સાધીને તેની સફળ રજૂઆત પર રહેલો છે. ગુજરાતી સાહિત્યમાં નાટકનો વિકાસની જો આપણે વાત કરીએ તો ગુજરાતી સાહિત્યમાં પ્રથમ નાટક એ રાયનો પર્વત, જે રમણભાઈ નીલકંઠનું સુપ્રસિદ્ધ નાટક હતું. ત્યારબાદ નાનાલાલ, ચંદ્રવદન મહેતા, મુનશી શિવકુમાર, ચુનીલાલ મંડ્યા, પુષ્કર ચંદાવરકર, ચંદરવાકર, જયંતી દલાલ, દામુ સંઘાણી, પ્રાગજી ડોશા, ફિરોજ આટિયા અને પન્નાલાલ પટેલનો ફાળો એમાં નોંધપાત્ર છે. નાટકની જ્યારે વાત કરીએ ત્યારે એકાંકી પણ એક નાટકના એક સ્વરૂપ જ ગણી શકાય. તેઓ એક સાહિત્ય પ્રકારને પણ કેમ વિસરી શકાય. ત્રિઅંકી લાંબા નાટકની જગ્યાએ આધુનિક ગુજરાતી સાહિત્યમાં નાટકના એક અંકવાળા આજની દોડધામવાળી જીવન પ્રણાલીને માફક આવી ગયું છે. 1922માં બટુભાઈ ઉમરવાડિયાએ લોમહર્ષિણી લખીને ગુજરાતી એકાંકીના શ્રી ગણેશ કર્યા હતા. એકાંકીની સફળતાનો આધાર અનુભવની ઉત્કટતા પર અને લાગણીની તીવ્રતા પર રહેલો છે. તાલીમાર્થી બહેનો, જેમ નવલકથા અને નવલિકાની આપણે તફાવત જોયો હતો કે નવલકથા એ સમગ્ર જીવનની અખિલાઈને રજૂ કરે છે, જ્યારે નવલિકા એ આખા જીવનનો એક ખંડનું દર્શન કરાવે છે. તેવી જ રીતે નાટકની અંદર વિવિધ દ્રશ્યો અને લંબાણ, દીર્ઘ વસ્તુનું આલેખન, સર્જન એટલે કે રજૂઆત થયેલી જોવા મળે છે. જ્યારે એકાંકીમાં જીવનના કે નાટકના કોઈ એક દ્રશ્યને સ્ટેજ પર રજૂ કરીને જીવનનો કોઈ એક ચિતાર એમાં ખૂબ જ સુંદર રીતે રજૂ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે, જેને આપણે એકાંકી કહી શકીએ છીએ. તો આ રીતે આજના આ વિડીયોના તાસમાં આપણે ગુજરાતી સાહિત્યના વિવિધ ગદ્ય સ્વરૂપોનો અભ્યાસ કર્યો. ફરી એક વખત આપણે તે ગદ્ય સ્વરૂપો વિશે જોઈ જઈશું. સર્વપ્રથમ ગદ્ય સ્વરૂપમાં આપણે નવલિકા એટલે કે ટૂંકી વાર્તા વિશે વાત કરી. ગુજરાતી સાહિત્યની પ્રથમ ટૂંકી વાર્તા એટલે મલ્યાનીલની ગોળવાલણી. ત્યારબાદ છે નવલકથા, જેની ગુજરાતી સાહિત્યની પ્રથમ નવલકથા એ કરણ ઘેલો અને ગુજરાતી સાહિત્યની શ્રેષ્ઠ નવલકથા એ સરસ્વતીચંદ્ર શ્રી ગોવર્ધન રામ ત્રિપાઠી રચિત હતી, તેને ગણાવી શકાય. ત્યારબાદ નિબંધ, ગુજરાતી સાહિત્યની અંદર નિબંધ રચનામાં પ્રથમ નિબંધ મંડળી મળવાથી થતા લાભ, જે નર્મદે આપેલો હતો અને જેની રચના ઈસવીસન 1851માં થયેલી હતી. જીવન ચરિત્ર સાહિત્ય ગદ્ય સ્વરૂપનો એક પ્રકાર, તે પણ ખૂબ જ સુંદર રીતે આપણે રજૂઆત કરી. ત્યારબાદ આત્મકથા કે આત્મચરિત્ર વિશેની વાત કરવી, જેમાં કરતા જ કથાનો પ્રધાન નાયક હોય છે, એટલે કે જે લેખક છે તે જ કથાનો નાયક જોવા મળે છે અને જેમાં સત્યને ધ્યાનમાં રાખીને જીવનની સમગ્ર સામગ્રીને રજૂઆત કરવાની હોય છે. ગુજરાતી સાહિત્યની શ્રેષ્ઠ આત્મકથા એ સત્યના પ્રયોગો, જે ગાંધીજી રચિત હતી, તેને ગણાવી શકાય છે. અને જો પ્રથમ આત્મકથાની વાત કરીએ તો મારી હકીકત, જે નર્મદ રચિત હતી, તેને ગણાવી શકાય છે. ત્યારબાદ નાટકની વાત કરી અને નાટકની અંદર ગુજરાતી સાહિત્યના પ્રથમ નાટક એ રાયનો પર્વત રમણભાઈ નીલકંઠ રચિત હતું અને એકાંકી જે આપણે ગણી શકીએ તો 1922માં બટુભાઈ ઉમરવાડિયાએ લોમહર્ષિણી નામનું પ્રથમ એકાંકી આપણને આપેલું હતું. આમ ગુજરાતી સાહિત્યમાં નવલકથા, નવલિકા, નિબંધ, આત્મકથા, આત્મચરિત્ર, નાટક, એકાંકી વગેરે જેવા ગદ્ય સાહિત્ય સ્વરૂપો ખેડાયેલા આપણને જોવા મળે છે. તો તાલીમાર્થી બહેનો, આશા છે કે આજના આ વિડીયોના તાસમાં તમને ગુજરાતી સાહિત્યના ગદ્ય સ્વરૂપોનો સારો એવો પરિચય પ્રાપ્ત થયો છે. ફરી મળીશું બીજા મહત્ત્વના મુદ્દાની ચર્ચા અને સમજ સાથે. ત્યાં સુધી નમસ્કાર.